હેલો મિત્રો, આપણે આગળ મનોવિજ્ઞાનનો એક વિડીયો જોયો. હવે આપણે શિક્ષણમાં શાળાકીય સર્વગાહી મૂલ્યાંકન વિશે માહિતી મેળવીશું. તો શાળાકીય સર્વગાહી મૂલ્યાંકન જે GCERT અંતર્ગત કામ કરે છે. GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે શાળાકીય સર્વગાહી મૂલ્યાંકન એટલે કે HCE એટલે સ્કૂલ બેઝડ કોમ્પ્રહેન્સિવ ઇવેલ્યુશન. હવે મૂલ્યાંકન, તો મૂલ્યાંકન બે રીતે થાય, એક ગ્રેડિંગ પદ્ધતિથી અને બીજું શાળાકીય સર્વગાહી મૂલ્યાંકન. ગ્રેડિંગ પદ્ધતિના બે રીતે થાય, એક પ્રત્યક્ષ રીતે અને બીજી પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતે એટલે કે સીધો જ ગ્રેડ આપવામાં આવે, જે ધોરણ 1 અને 2 માટે હોય, જેમાં લેખિત પરીક્ષા હોતી નથી અને તેમાં ગૃહ કાર્ય પણ આપવામાં આવતું નથી અને જે રમતગમતલક્ષી શિક્ષણ હોય. હવે પરોક્ષ પદ્ધતિ, તો પરોક્ષ પદ્ધતિમાં ગુણના આધારે ગ્રેડ આપવામાં આવે, જે ધોરણ 3 થી 8 માટે હોય, જેમાં પત્રક A થી G, ત્રિબિંદુ એટલે ABC અને પંચબિંદુ એટલે ABCDE આ રીતે ગુણના આધારે ગ્રેડ આપવામાં આવે. હવે શાળાકીય સર્વગાહી મૂલ્યાંકન, તો જેમાં શૈક્ષણિક મૂલ્યાંકન અને સશૈક્ષણિક મૂલ્યાંકન હોય. શૈક્ષણિક મૂલ્યાંકનમાં 3 પ્રકાર છે, એક રચનાત્મક, બીજું સત્રાંત અને ત્રીજું સ્વાધ્યાય. જેમાં રચનાત્મક મૂલ્યાંકનના પહેલા સેમિસ્ટરના 40 માર્ક્સ અને બીજા સેમિસ્ટરના 40 માર્ક્સ. સત્રાંત મૂલ્યાંકનમાં પહેલા સેમિસ્ટરના 40 માર્ક્સ, બીજા સેમિસ્ટરના 40 માર્ક્સ અને સ્વાધ્યાયના પહેલા સેમિસ્ટરના 20 માર્ક્સ અને બીજા સેમિસ્ટરના 20 માર્ક્સ. એમ કરીને ટોટલ સેમ 1ના 100 માર્ક્સ અને સેમ 2ના 100 માર્ક્સના આધારે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે સશૈક્ષણિક મૂલ્યાંકન એટલે કે એમાં મુખ્ય 4 ક્ષેત્ર છે, એક વ્યક્તિગત અથવા સામાજિક ગુણો, બીજું વિદ્યાર્થીના વલણો, ત્રીજું વિદ્યાર્થીના રસના ક્ષેત્રો અને ચોથું સહઅભ્યાસિક પ્રવૃત્તિ કાર્યાનુભવ. આ રીતે સશૈક્ષણિક મૂલ્યાંકનના 4 ક્ષેત્ર આપવામાં આવ્યા છે. હવે RTE એક્ટ 2009 પ્રકરણ 5 કલમ 29, જેમાં પત્રક A થી F અને કલમ 30માં પત્રક G આપવામાં આવ્યું છે. અને શૈક્ષણિક મૂલ્યાંકનના વાર્ષિક ગુણ હોય છે 200 માર્ક્સના, જે આપણે આગળ જોયું. હવે આપણે અલગ અલગ પત્રો વિશે માહિતી મેળવીશું. જેમાં પત્રક A, જેનું નામ છે રચનાત્મક મૂલ્યાંકન, જે ધોરણ 3 થી 8 માટે હોય છે. ધોરણવાર, વિષયવાર અને સત્રવાર અલગ અલગ પત્રકો હોય છે, જેમાં 20 કરતાં વધારે અધ્યયન ઉપલબ્ધિઓ હોય છે. જો 20થી વધુ હોય તો આપણે ઓછામાં ઓછી 20 જ લેવાની, અને જો 20થી ઓછી આપેલી હોય તો આપણે એમાં એક સૂત્રનો ઉપયોગ કરવાનો, જે સૂત્ર નીચે છે. એટલે કે 40 ભાગ્યા સત્રની કુલ અધ્યયન ઉપલબ્ધિઓની સંખ્યા ગુણ્યા સાચાની નિશાનીવાળી સંખ્યા. જો આપણે 20થી ઓછી અધ્યયનની ઉપલબ્ધિઓ આપેલી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો. પત્રક એમાં પ્રશ્નાર્થની નિશાની એટલે શું દર્શાવે કે પ્રગતિમાં છે, એટલે કે અઘરું જ્ઞાન. જો પત્રકમાં રાઈટની નિશાની હોય તો સિદ્ધિ પ્રાપ્ત કરી એટલે કે સંપૂર્ણ જ્ઞાન, અને પત્રક એમાં જો ચોકડીની નિશાની હોય તો સિદ્ધિ પ્રાપ્ત ન કરે એટલે કે અપૂર્ણ જ્ઞાન. હવે આપણે એક ક્વેશ્ચન જોઈએ કે રચનાત્મક મૂલ્યાંકનના કુલ વાર્ષિક ગુણ કેટલા ઉમેરવામાં આવે, તો ટોટલ ઉમેરવામાં આવે 80, કે પ્રથમ સત્રના 40 અને બીજા સત્રના 40, એમ ટોટલ વાર્ષિક ગુણ કેટલા ઉમેરવામાં આવે તો 80. હવે પત્રક B, પત્રક બીનું નામ છે વ્યક્તિગત વિકાસ પત્રક, જે ધોરણ 3 થી 8 માટે હોય. જેમાં જુદી માહિતી મુજબ 4 ક્ષેત્ર હોય. 4 ક્ષેત્ર હોય ને એમાં 4 વિધાન હોય. એમાં 31 સરકાર દ્વારા આપવામાં આવે છે અને 9 વિધાને ખાલી હોય. હવે આપણે પત્રક બીને નવી માહિતી મુજબ જોઈએ કે જેમાં 4 ક્ષેત્ર આપેલા હોય અને 40 વિધાન આપેલા હોય અને 40 વિધાને સરકાર લખી આપે. તો તેમાં આપણે પહેલાં ધોરણ 3 થી 5 વિશે જોઈએ. તો તેમાં કુલ 200 ગુણ હોય. કેટલા હોય? 200 ગુણ. તો તેમાં 4 ક્ષેત્ર કયા કયા? તો એક વ્યક્તિગત અને સામાજિક ગુણો, બીજા નંબરે વિદ્યાર્થીના વલણો, ત્રીજા નંબરે વિદ્યાર્થીના રસના ક્ષેત્રો અને ચોથા નંબરને સહઅભ્યાસિક પ્રવૃત્તિ અથવા કાર્યાનુભવ. એક વિધાનના કેટલા ગુણ હોય? 5 ગુણ. એમ ટોટલ 200 ગુણના હોય. 40 વિધાન 5 ગુણ એટલે ટોટલ 200 ગુણ. હવે આપણે ધોરણ 6 થી 8 માટે, તો 6 થી 8 માટે 5 ક્ષેત્ર આપેલા છે અને 40 વિધાન આપેલા છે, અને 40 થી 40 વિધાન કોણ લખી આપે? તો સરકાર લખી આપે. તો એમાં કુલ ગુણ કેટલા હોય? 400 ગુણ. જ્યારે ધોરણ 3 થી 5માં કેટલા ગુણ હોય? તો 200 ગુણ. જ્યારે ધોરણ 6 થી 8માં કેટલા ગુણ હોય? તો 400 ગુણ. અને કેટલા ક્ષેત્ર? તો 5 ક્ષેત્ર. જેમાં પહેલું ક્ષેત્ર વ્યક્તિગત અને સામાજિક ગુણો, બીજા નંબરે વિદ્યાર્થીના વલણો, ત્રીજા નંબરે વિદ્યાર્થીના રસના ક્ષેત્રો,
ચોથા નંબરને સહ-અભ્યાસિક પ્રવૃત્તિ અથવા કાર્યાનુભવ, અને આમાં 5મા નંબરે એક વધારાનું વિધાન આપેલું છે, જે છે ભારતીય જ્ઞાન પ્રણાલી. આમાં એક વિધાનના 10 ગુણ છે, જ્યારે ધોરણ 3 થી 5માં એક વિધાનના 5 ગુણ હતા અને ટોટલ હતા 200 ગુણ, જ્યારે ધોરણ 6 થી 8માં એક વિધાનના 10 ગુણ અને ટોટલ 400 ગુણ આપેલા છે. હવે આપણે પત્રક સી. તો પત્રક સી એનું નામ છે પરિણામ પત્રક અથવા ગ્રીન શીટ, જે ધોરણ 3 થી 8 માટે હોય, જે વિષયવાર આખા વર્ષના ગુણ દર્શાવે છે. તો એમાં આપણે ધોરણ વાઇઝ જોઈએ. સૌથી પહેલાં ધોરણ 3. ધોરણ 3 એમાં પત્રક બીના 200 ગુણ, ગુજરાતીના પ્રથમ સેમના 100, બીજા સેમિસ્ટરના 100, જેમાં હિન્દી વિષય આવતો નથી. અંગ્રેજી વિષયમાં પ્રથમ સેમિસ્ટરના 100 માર્ક્સ, બીજા સેમિસ્ટરના 100 માર્ક્સ. ગણિતમાં પ્રથમ સેમિસ્ટરના 100 માર્ક્સ, બીજા સેમિસ્ટરના 100 માર્ક્સ. અને પર્યાવરણ જે પ્રથમ સેમિસ્ટરના 100 માર્ક્સ અને બીજા સેમિસ્ટરના 100 માર્ક્સ, એમ ટોટલ કરીને કુલ 1000 ગુણ હોય છે. 1000 ગુણમાંથી આપવામાં આવે છે ધોરણ 3માં. જ્યારે ધોરણ 4માં પત્રક બી એ 200 માર્ક્સનું હોય અને તેમાં ગુજરાતી વિષય પ્રથમ સેમિસ્ટરમાં 100, બીજા સેમિસ્ટરમાં 100. જ્યારે ધોરણ 4માં હિન્દી વિષય પ્રથમ સેમિસ્ટરમાં આવતો નથી પણ બીજા સેમિસ્ટરમાં 100 માર્ક્સનો હોય. અંગ્રેજી વિષય પ્રથમ સેમિસ્ટરમાં 100, બીજા સેમિસ્ટરમાં 100 માર્ક્સ. ગણિત વિષય પ્રથમ સેમિસ્ટરમાં 100 માર્ક્સ, બીજા સેમિસ્ટરમાં 100 માર્ક્સ. પર્યાવરણ વિષય પ્રથમ સેમિસ્ટરમાં 100 માર્ક્સ, બીજા સેમિસ્ટરમાં 100 માર્ક્સ. આમ ધોરણ 4માં ટોટલ 1100 ગુણમાંથી આપવામાં આવે છે. જ્યારે ધોરણ 5માં પત્રક બીના 200 માર્ક્સ, જ્યારે ગુજરાતીમાં પ્રથમ સેમના 100, બીજા સેમના 100. હિન્દી વિષયમાં પ્રથમ સેમિસ્ટરમાં આવે તો પ્રથમ સેમના 100, બીજા સેમના 100. અંગ્રેજી વિષયમાં પ્રથમ સેમિસ્ટરના 100 માર્ક્સ, બીજા સેમિસ્ટરના 100 માર્ક્સ. ગણિત વિષય પ્રથમ સેમિસ્ટરના 100 માર્ક્સ, બીજા સેમિસ્ટરના 100 માર્ક્સ. જ્યારે પર્યાવરણ વિષય પ્રથમ સેમિસ્ટરના 100 માર્ક્સ અને બીજા સેમિસ્ટરના 100 માર્ક્સ. એમ ટોટલ 1200માંથી ધોરણ 5માં ગુણ આપવામાં આવે છે. જ્યારે ધોરણ 6 થી 8માં પત્રક બીના 400 માર્ક્સ, ગુજરાતી વિષય સેમ 1ના 100 માર્ક્સ, સેમ 2ના 100 માર્ક્સ. હિન્દી વિષય સેમ 1ના 100 માર્ક્સ, સેમ 2ના 100 માર્ક્સ. અંગ્રેજી વિષય સેમ 1ના 100 માર્ક્સ, સેમ 2ના 100 માર્ક્સ. સંસ્કૃત વિષય સેમ 1ના 100 માર્ક્સ, સેમ 2ના 100 માર્ક્સ. ગણિત વિષય સેમ 1ના 100 માર્ક્સ, સેમ 2ના 100 માર્ક્સ. વિજ્ઞાન વિષય સેમ 1ના 100 માર્ક્સ, સેમ 2ના 100 માર્ક્સ. જ્યારે સામાજિક વિજ્ઞાન સેમ 1ના 100 માર્ક્સ અને સેમ 2ના 100 માર્ક્સ. એમ ટોટલ કરીને 1800માંથી આપવામાં આવે છે. ધોરણ 6 થી 8 એમાં મુખ્ય વિષય કેટલા છે તો 7 વિષય છે અને બીજા આવે ગૌણ વિષય. ગૌણ વિષય માત્ર ગ્રેડના આધારે આપવામાં આવે છે. 7 વિષય 7 ગુણ્યા 200 એટલે કે 1400 પ્લસ પત્રક બીના 400 માર્ક્સ એટલે ટોટલ થઈ ગયા 1800 માર્ક્સ. આમ ધોરણ 6 થી 8માં 1800માંથી ગુણ આપવામાં આવે છે. અને જ્યારે ધોરણ 3 થી 7માં ગુણના આધારે ગ્રેડ આપવામાં આવે છે અને જ્યારે ધોરણ 8માં ગુણ અને ગ્રેડ બંને આપવામાં આવે છે. હવે આપણે પત્રક ડી વિશે માહિતી મેળવીએ. પત્રક ડી જેનું નામ છે ધોરણ 1 અને ધોરણ 2નું મૂલ્યાંકન પત્રક, જે ધોરણ 1 અને 2 માટે લેખિત પરીક્ષા હોતી નથી. એમાં સીધો જ ગ્રેડ આપવામાં આવે છે. D1, D2, D3, D4. D1 ધોરણ 1નું પ્રગતિપત્રક, D2 ધોરણ 1નું પરિણામ પત્રક, D3 ધોરણ 2નું પ્રગતિપત્રક અને D4 ધોરણ 3નું પરિણામ પત્રક. જેમાં A ગ્રેડ એટલે કે સારું એટલે ઉત્તમ, B ગ્રેડ એટલે મધ્યમ એટલે સરેરાશ અને C ગ્રેડ એટલે કે સાધારણ એટલે કે નબળો. આ જે D3ની જે વ્યાખ્યા છે એ પરીક્ષામાં પૂછાય છે અને જે કાકા કાલેલકરે આપેલી છે. બાળકોને પણ આબરૂ હોય છે, ફજેજથી તેઓ કરમાઈ જાય છે. મોટેરા કરતાં બાળકમાં સન્માનની લાગણી વધુ તીવ્ર હોય છે. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની. પત્રકી જે સર્વગાય વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક છે, જે ધોરણ 1 થી 8 માટે એટલે કે એમાં સંપૂર્ણ ચિતાર લખવામાં આવે છે. જે વિદ્યાર્થી શાળામાં પ્રવેશ લે ત્યારથી શાળા છોડે ત્યાં સુધીની માહિતી હોય છે. સામાન્ય માહિતી, બાળકની વાલીની માહિતી, વજન, ઊંચાઈ, ધોરણ 1 થી 8 સુધી પરિણામની માહિતી અને સ્પર્ધાત્મક માહિતી લખવામાં આવે છે. હવે પત્રક એફ જે ધોરણ 3 થી 8નું પ્રગતિપત્રક છે. તો તેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને શૈક્ષણિક વિષયોમાં થયેલ પ્રગતિની વિગતો આ પત્રકમાં નોંધવામાં આવે છે. અને છેલ્લે છે પત્રક જી જે છે શાળાંત પ્રમાણપત્રક, જે ધોરણ 8 પૂર્ણ કરે ત્યારે આપવામાં આવે અને જેમાં તેમાં સિદ્ધિનો ચિતાર લખવામાં આવે છે. તો આમ આપણે પત્રક એથી જી વિશે માહિતી મેળવી, જેમાં પત્રક A, B, C ધોરણ 3 થી 8 માટે છે અને પત્રક ડી ધોરણ 1 અને 2 માટે, પત્રક E ધોરણ 1 થી 8,
પત્રક એફ ધોરણ 3થી 8 અને પત્રક જી જે ધોરણ 8 પૂર્ણ કરે ત્યારે આપવામાં આવે છે. જ્યારે પત્રક એથી લઈને એફ એ કલમ 29માં આપવામાં આવ્યું છે અને જ્યારે પત્રક જી છે એ કલમ 30માં આપવામાં આવી છે. તો આમ આપણે બધા પત્રકો વિશે માહિતી મેળવી. જે તમારે પરીક્ષામાં પૂછાય છે તો તમારે બધા પત્રકો યાદ રાખવાના.